क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ અમેરિકાના પ્રવાસે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે આજે તેમની મુલાકાત થવાની છે. વેપાર, રક્ષા, ટેરિફ સહિતના મહત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. આ મુલાકાતનો મુખ્ય એજન્ડા પરસ્પર વેપારનો રહેશે. ભારત અમેરિકાના પારસ્પરિક સંબંધો વધુ મજબૂત થશે. આયાત પર ટેક્સ ઘટાડવા માટે ભારતના પ્રયાસ રહેશે. રક્ષા અને ઉર્જા ક્ષેત્રના વેપારમાં વૃદ્ધિ માટે પણ ભારતનો પ્રયાસ રહેશે. ભારત અમેરિકા વચ્ચે રક્ષા ક્ષેત્રમાં વર્ષ 2008થી પરસ્પર ખૂબ મોટી ડીલ થતી આવી છે. તમને જણાવી દઈએ કે ટ્રમ્પના બીજા કાર્યકાળમાં પ્રધાનમંત્રી મોદી મુલાકાત કરનારા વિશ્વના ત્રીજા નેતા છે. તો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થવાની છે. પ્રધાનમંત્રી મોદી પેરિસ બાદ અમેરિકા પહોંચ્યા છે. 2 દિવસીય અમેરિકાની મુલાકાતે છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમની મુલાકાત અને એમાં ઘણા મહત્વના મુદ્દે ચર્ચા થઈ શકે છે. ખાસ કરીને વેપાર, રક્ષા, ટેરિફ સહિતના જે મહત્વના મુદ્દા છે બંને દેશો વચ્ચે તેની પર ચર્ચા કરવામાં આવશે. આ મુલાકાતનો મુખ્ય એજન્ડા પરસ્પર વેપારનો રહેશે. ભારત અમેરિકાના પારસ્પરિક સંબંધો વધુ મજબૂત થશે. આયાત પર ટેક્સ ઘટાડવા માટે ભારતના પ્રયાસ રહેશે. રક્ષા અને ઉર્જા ક્ષેત્રના વેપારમાં વૃદ્ધિ માટે ભારતના પ્રયાસ રહેશે. તો આ મહત્વના તમામ મુદ્દા રહેવાના છે. ભારત અમેરિકા વચ્ચે રક્ષા ક્ષેત્રમાં વર્ષ 2008થી પરસ્પર ખૂબ મોટી ડીલ થતી આવી છે. તો આપણી સાથે આ જ મુદ્દે વધુ ચર્ચા માટે મારા સહયોગી હેતવી જોડાયા છે અને સાથે રક્ષા વિશેષજ્ઞ જયદેવ જોશી જોડાયા છે. આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા જયદેવભાઈ આપની પાસે આવીએ. જયદેવભાઈ, આજે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુલાકાત કરવાના છે. રક્ષાને લઈ અને ભારત માટે શું શુભ સમાચાર આવી શકે છે? જી, મારો અવાજ પહોંચી રહ્યો છે આપના સુધી? જી 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 જયદેવભાઈ, અવાજ આવી રહ્યો છે. જી, રક્ષાને લઈને તો ખૂબ મોટા સમાચાર આવી શકે છે. પરસ્પરના જે સંબંધો છે એના માટે પણ ખૂબ સારા સમાચારો આવી શકે એમ છે. અને જો એ લિસ્ટ આપણે જોઈએ જુહીજી કે જેની ચર્ચા પ્રધાનમંત્રી મોદીજી અને પ્રેસિડેન્ટ ટ્રમ્પ એમના દ્વિતીય કાર્યકાળમાં આવ્યા પછી ચર્ચા કરવાના છે, તો આ લિસ્ટ ખૂબ લાંબુ હશે. પણ આ પ્રકારની શીર્ષ નેતૃત્વની બેઠકો હોય છે એ 1-2 ઇશ્યુઝ કે 1-2 મુદ્દા કરતાં વધારે આગળ જઈને લોંગ રેન્જ કોર્પોરેશન અને કોઓપરેશન માટે ખૂબ મદદ કરતી હોય છે. આપણે ઝડપથી એના મુદ્દા જોઈ લઈએ તો એ છે કે જે રીતે સ્પેશિયલ ઓનવોય પ્રધાનમંત્રીજીના બનીને આપણા વિદેશ પ્રધાન જયશંકરજી એમના શપથવિધિ કાર્યક્રમમાં ગયા, એ મોટી વાત હતી. ટ્રમ્પ મંત્રીમંડળની પહેલી વધારે દેશોની એટલે પ્લુરલિસ્ટિક મીટિંગ જે થઈ એ પહેલી મીટિંગ ક્વાડ રાષ્ટ્રોની થઈ હતી, જેમાં અમેરિકા સાથે બીજા 3 રાષ્ટ્રો છે. એ પછી જે અમંગ્સ ધ ફર્સ્ટ 1-to-1 મીટિંગ્સ જે થઈ એ ત્યાં એ લોકો તેને સેક્રેટરી ઓફ સ્ટેટ એવી રીતે કહે છે કે ફોરેન સેક્રેટરી કહે છે. એ ત્યાંના વિદેશ પ્રધાને આપણા વિદેશ પ્રધાન સાથે મળ્યા, તો હી વોઝ અમંગ્સ ધ ફર્સ્ટ પીપલ ટુ મીટ. તો આ બધી બાબતો છે એ ક્લિયર એવા અંદેશા આપે છે. અને અત્યારે પ્રધાનમંત્રીજીનું પણ 3 જ અઠવાડિયામાં નવા કાર્યકાળમાં એ જવું, એ જે આપણે ટાઇટલ કહીએ છીએ એવું છે કે દોસ્તી યસ, પણ ડીલ જે છે એ નેચરલી ફોલ આઉટ થશે. દોસ્તી પહેલી છે. ભારત એક નવી મહાસત્તા બની રહ્યું છે. આખા વિશ્વમાં ગ્લોબલ સાઉથ એટલે સાઉથ એશિયાનું પ્રતિનિધિત્વ ભારત કરે છે. ચીન સામેની કેટલાય દેશોની નારાજગીને કારણે પણ ભારત અને અમેરિકાનું આ જોડાણ બહુ મહત્વનું છે. હવે ઝડપથી જો મુદ્દા જોઈએ તો શું ડીલ થઈ શકે? રક્ષા ક્ષેત્રે કેટલાય હેલિકોપ્ટર્સ આપણે અમેરિકા પાસેથી ખરીદીએ છીએ, આ મોટું કામ છે. બીજું, વિસ્તારવાદી ચીનને રોકવા માટે ઓકસ અને ક્વાડ આ 2 રાષ્ટ્ર સમૂહો જે કામ કરે છે એ બીજું મોટું કામ છે. ત્રીજું, જે ટેરરિઝમને રોકવા માટે અમેરિકા કટિબદ્ધ છે એના ઉપર મોટું કામ થઈ શકે. અને એને કારણે પાકિસ્તાનને કેટલું નુકસાન થાય એ સ્વાભાવિક છે, સમજી શકાય એવું છે. ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર ઉપર પણ કેટલી બધી ટેરિફ્સ જે ઓલરેડી એ ચાઇના પર મૂકી ચૂક્યા છે એ થઈ શકે, જેનાથી ભારતને ફાયદો છે. અને આમ ઘણા બધા મુદ્દા પણ છેલ્લો એક મહત્વનો મુદ્દો એવો એ
રશિયા યુક્રેન હોય અથવા ઇઝરાયલ અને હમાસ હોય, આ બધી જગ્યાએ યુદ્ધનો કઈ રીતે શાંતિપૂર્ણ રીતે અંત કરવો એ વાત પણ ભારત હંમેશા માટે દરેક મંચ ઉપરથી કરતું રહ્યું છે. અમેરિકા ક્યારેક ક્યારેક દિશા બદલી નાખે છે, સાઈડ લઈ લે છે, નેટોનું સમૂહનું નેતૃત્વ કરે છે અમેરિકા. એ સમયે લાંબા ગાળાની શાંતિ સ્થાપવા માટે પ્રધાનમંત્રી મોદીજી પણ ટ્રમ્પને કોઈ સજેશન અથવા ડાયલોગ કરી છે. જી જયદેવભાઈ, આપ જોડાયેલા રહેશો, આપની સાથે ચર્ચાનો દોર યથાવત રાખીશું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ આજથી 2 દિવસ અમેરિકાના પ્રવાસે છે અને જે રીતે જયદેવભાઈએ સમજાવ્યું એ રીતે ઘણા સારા સમાચાર ભારત માટે આવી શકે છે, ભારતની શક્તિમાં વધારો થઈ શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે આજે તેઓ મુલાકાત કરવાના છે. વેપાર હોય, રક્ષા, ટેરિફ સહિતના જે મહત્વના મુદ્દા છે તેની પર પણ ચર્ચા કરવામાં આવવાની છે. આ મુલાકાતનો મુખ્ય જે એજન્ડા છે એ પરસ્પર વેપારને લઈને રહેવાનું છે. ભારત અમેરિકાના પારસ્પરિક સંબંધો વધુ મજબૂત રહેવાના છે. આયાત પર ટેક્સ ઘટાડવા માટે પણ ભારતના પ્રયાસ રહેવાના છે. રક્ષા અને ઉર્જા ક્ષેત્રના વેપારમાં વૃદ્ધિ માટે ભારતનો પ્રયાસ રહેશે. તો આ તમામ મહત્વના મુદ્દા આજે ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની જે ચર્ચા છે તેને લઈ અને થઈ શકે છે. આપણી સાથે અન્ય એક ગેસ્ટ જોડાયા છે, યોગેશભાઈ પટેલ. યોગેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ભારત અને અમેરિકા વચ્ચે રક્ષા ક્ષેત્રમાં તો વર્ષ 2008થી પરસ્પર ખૂબ મોટી ડીલ થતી આવી છે. આજે જે મુલાકાત થવાની છે તેમાં કયા કયા મોટા મુદ્દા રહી શકે છે? અવાજ મળે છે યોગેશભાઈ? આપ અનમ્યુટ કરશો આપનું માઇક. યોગેશભાઈ, અવાજ મળે છે? યોગીભાઈ, અવાજ મળે છે આપને? આપનું માઇક મ્યુટ છે, આપ અનમ્યુટ કરશો પ્લીઝ. યોગીભાઈ, અવાજ આવે છે? તો કદાચ ડિસ્ટર્બન્સ છે. જયદેવભાઈ, આપની પાસે આવીએ. આપે ખૂબ સારું સમજાવ્યું કે કઈ રીતે રક્ષાને લઈ અને વાતચીત થઈ શકે છે. અન્ય કયા મુદ્દાઓ રહી શકે આપના મતે? યસ, 2 બીજા મુદ્દાઓ. એક થોડો ટચી ઇસ્યુ છે, એની આ વિશે પછી ચર્ચા કરીએ. પણ એક બીજો જે મહત્વનો ઇસ્યુ જે થઈ શકે છે કે પ્રધાનમંત્રી મોદી ત્યાં આપણા ઇન્ડિયન ડાયસ્પોરાના બિઝનેસ લીડર્સને મળવાના છે, પ્લસ ત્યાંના અમેરિકી બિઝનેસ લીડર્સ સાથે પણ સંવાદ સાધવાના છે. ટ્રમ્પ જે પોતે એક સમયે એક પોલિટિશિયન બન્યા એની પહેલા એક મોટા રિયલ એસ્ટેટ પ્લેયર હતા, આજે પણ અલગ અલગ કેટલાય બિઝનેસમાં એ ઇન્વોલ્વ છે. તો આ એક વાત કે ભારત અને અમેરિકા સાથે મળીને વેપારને કઈ રીતે વેગ આપી શકે અને એમાં ભારતીયોનો રોલ શું રહેશે, તો આ વાત ટ્રમ્પથી વધુ સારી રીતે કોઈ સમજી નહીં શકે. એક વાત. બીજી વાત, ટ્રમ્પના શપથ ગ્રહણમાં બધા બિઝનેસ ઇન્ફ્લુએન્સર્સ અને હેડ્સ ઓફ બિઝનેસને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં બેઝોસ હતા, આપણા ગૂગલના હેડ આપણા ભારતીય છે એ હતા, અને સાથે સાથે એલોન મસ્ક અને એ આખું અંટોરાજ ને એ બધું તો છે જ. એવા સમયે અમેરિકામાં ભારતીયો વધુને વધુ પોતાનું લોહું જ્યારે મનાવડાવે છે બિઝનેસમાં, ત્યારે આ ટેરિફની જે ચાબુક અમેરિકા ચલાવે છે એનાથી ભારત પોતાની જાતે કઈ રીતે રક્ષણ આપી શકે, આ ટેરિફના ટેક્સનો ભારણ અમેરિકા પર ના થાય એ કામ આપણે કરી શકાય. એક આવી જ બહુ સારી ડીલ એડવેન્ચર અને થ્રિલ બાઇકિંગ વાળા હાર્લી ડેવિડસનને આપણે ગત ટેન્યોરમાં ટ્રમ્પના એના પરના ટેક્સો બાદ કર્યા હતા અને એના કારણે પણ ઘણી સારી અસર થઈ હતી ભારત અમેરિકા વ્યાપારમાં. તો આવા 1-2 આઇકોનિક જજમેન્ટ્સ કે આઇકોનિક નિર્ણયો પણ જો થાય, ટેસ્લા પણ વિચારી રહ્યું છે. એલોન મસ્ક આપણે જાણીએ છીએ હવે માત્ર બિઝનેસમેન અથવા સ્પેસએક્સ ના પ્રમુખ માત્ર નથી રહ્યા, ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નન્સ એફિશિયન્સી કે ગવર્મેન્ટના અલગ અલગ ડિપાર્ટમેન્ટોમાં કઈ રીતે એફિશિયન્સી અને ઓછા ખર્ચે કામ કરી શકાય એ એલોન મસ્ક કરે છે એઝ અ બિઝનેસમેન. તો એ પણ વિચારી રહ્યા છે ભારતમાં ટેસ્લાનું ક્યારે આવવું, એનું પ્રોડક્શન કે પછી એ સર્વિસીસ ઓફર કરવાનું. તો આ પ્રકારની પણ મીટિંગોમાં આ બધી વાતો આવી શકે અને જેના કારણે ભારત જાણીતું છે બિઝનેસ માટે, એ બિઝનેસ ડીલ્સ
કે એ ડીલનો વિચાર પણ જો સ્ફુરે, એ વિચાર પણ જો આવે તો એ પણ આ એક બહુ મોટું ગેઇન હશે આ મીટિંગ માટે. ફરી પાછું કહીશ કે આવા શીર્ષ નેતૃત્વની મીટિંગોમાં દિશા નિર્દેશ વધારે થતો હોય છે, પછીની મોડાલિટીઝ અને પછીના જે કામો છે એ પછી નેચરલી ડ્યુ કોર્સમાં બ્યુરોક્રેસી અને બિઝનેસમેન લોકો કરતા હોય છે, અને એ થશે એવી આપણે આશા રાખીએ. બીજો જેવો થોડો ટચી અને સેન્સિટિવ ઇસ્યુ એ છે કે ભારતીય વિદ્યાર્થીઓ જ્યાં છે, 3,50,000 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે. આમાંથી કેટલાક કદાચ કઈ રીતે પહોંચ્યા હશે એના ઉપર આપણને પ્રશ્નાર્થ ચિહ્ન છે. અને હમણાં જ આપણે ડિપોર્ટેશનના આપણને જોવા ન ગમે તેવા થોડા અગલી પિક્ચર્સ પણ આપણે જોયા, અને આ બધું હોવાના કારણે એ મુદ્દો કદાચ ચર્ચાએ નહીં લેવાય, પણ અમેરિકા જે કરે છે હાર્ડ બોલ ટેક્ટિક્સ, પેલા કોઈ એક અઘરું અને આકરું કદમ લે અને એ પછી મીડિયેશનની વચ્ચેના રસ્તાની વાત કરે. આવું અમેરિકા, કેનેડા, મેક્સિકો, કોલંબિયા સાથે કરી ચૂક્યું છે. તો એ ભારત સાથે પણ થાય. આપણા નાગરિકો, આપણા વેપારીઓ, આપણા વિદ્યાર્થીઓ ત્યાં જે અભ્યાસ કરે છે એ, અને જેમને ડિપોર્ટ કરવામાં આવે છે એમાં પણ એક ન્યાયિક અને માનવતાસભર વલણ રહે, એ વાત પણ કદાચ ડિરેક્ટલી નહીં પણ ઇનડિરેક્ટલી ચોક્કસપણે એના પરિણામો આ વિઝિટ પછી આપણે જોશું. બિલકુલ જયદેવજી, પરસ્પર સંબંધોની વાત કરીએ. ભારત અને અમેરિકાના સંબંધો પહેલેથી જ મજબૂત છે અને આ મુલાકાતથી વધુ મજબૂત થશે તેમાં શંકાનું કોઈ સ્થાન નથી. પરંતુ ન માત્ર ભારત દેશ, સમગ્ર વિશ્વની નજર આ મુલાકાત પર રહેશે. અને જ્યારે અહીંયા વાત આવે છે ટેરિફના મુદ્દાની, તો આ મુદ્દો પણ આ મુલાકાત દરમિયાન ઘણી રીતે ચર્ચામાં રહે તેવી શક્યતા છે. યસ, ડેફિનેટલી. ટેરિફની વાત ડોનાલ્ડ ટ્રમ્પ એટલા માટે કરે છે, અને આ આપણે અમેરિકાના પર્સપેક્ટિવથી સમજીએ તો આપણને વધુ આપણે એને એપ્રિશિએટ કરી શકશું. એ છે કે અમેરિકાની ઇકોનોમી જે છે એ ત્યાંની ઇન્ડસ્ટ્રીઝને કારણે છે, ત્યાંના એફએમસીજી ગુડ્સ અને જે બાકીની બધી જે કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ છે એ વેચાય એના કારણે છે. એમાંનો કેટલો બધો માલ અમેરિકા, એક સમયે તો ડમ્પિંગ કહેવાતું, એટલે અમેરિકાનો નબળી ક્વોલિટીનો માલ જે હતો એ બહાર મોકલવામાં આવતો. એક બીજું, ત્યાંનું લક્ઝરી અને એફએમસીજી જે સામાન્ય ઉપભોગમાં આપણે લઈએ, ખાણીપીણીની વસ્તુઓ, કોલ્ડ ડ્રિંક્સ કે પછી બીજી કોઈ વસ્તુઓ અને લક્ઝરી આઇટમ્સ, આ વસ્તુઓ એની લક્ઝરી વેલ્યુના કારણે વિશ્વના બીજા દેશો ખૂબ લેતા હતા. હવે જ્યારે આખું વિશ્વ આર્થિક રીતે થોડું પગભર થઈ રહ્યું છે, કોવિડ પછી સદ્ધર થઈ રહ્યું છે, ત્યારે અમેરિકાને પોતાનું ઇન્કમ વધારવાની જરૂર છે. અને એ જ વાત સતત ને સતત ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચારમાં કરી હતી, અને એને માગા, મેક અમેરિકા ગ્રેટ અગેન, એ માગા ડાન્સ પણ એમનો પ્રચલિત થયો. તો એ મેક અમેરિકા ગ્રેટ અગેન, અમેરિકાને ફરી પાછું આર્થિક જે સર્વોચ્ચ સ્થાન ધરાવે છે એમાં મજબૂતાઈ માટે આ ટેરિફ છે એનો હથિયારનો ઉપયોગ ડોનાલ્ડ ટ્રમ્પ કરે છે. આ ટેરિફ્સની સામે બચવું એટલા માટે ભારત માટે જરૂરી છે કે ભારતીય ગુડ્સ જે અહીંથી એક્સપોર્ટ થઈને ત્યાં જાય તે સસ્તી રીતે મળે, તો વધારે ઉપભોક્તા મળી શકે, એ એક વાત. અને બીજું, અમેરિકી પ્રોડક્ટ્સ જે અહીંયા આવે, હવે આપણે ડિફેન્સ પ્રોડક્શન પણ કરીએ છીએ, આપણે એવિએશન પ્રોડક્શન કરીએ છીએ, આપણા ગુજરાતમાં, બરોડામાં આપણે હવે એરપ્લેન્સ બનાવીએ છીએ જે ડિફેન્સમાં કામ આવશે. તો આ બધાના પ્રોડ્યુસ માટે જરૂરી અમેરિકી ઇમ્પોર્ટ્સ ઉપર પણ જો ઓછા ટેક્સીસ હોય તો એ સૌના હિતમાં છે. અને એટલા માટે ટેરિફનો મુદ્દો, ફરી પાછું કહીશ, ડિપ્લોમેટિકલી આ મુદ્દાઓ ડાયરેક્ટલી ચર્ચાય એવું નથી થતું હતું. બસ એમ વાત થાય કે આર્થિક ભાગીદારી, ઇકોનોમિક પાર્ટનરશિપ વધુ મજબૂત કરશું, અને પછી મંત્રી સ્તર અને બ્યુરોક્રેટ સ્તરે નિટીગ્રિટીઝ પ્લાન આઉટ થતી હોય છે. પણ ચોક્કસપણે અમેરિકા જે ફૂટપટ્ટીથી ચીનને માપે છે, મેક્સિકો, કેનેડા જેને પોતાનો 51મો પ્રદેશ કહીને સંબોધવા માંડ્યા છે, એ ફૂટપટ્ટીથી તો કમસે કમ ભારતને આર્થિક રીતે અમેરિકા નહીં આંકે, એ વાત સ્પષ્ટ છે. અને એના શરૂઆતી સંકેતો આપણને આ મીટિંગમાં મળી શકે. બિલકુલ. અને આની સાથે જે આયાત પર ટેક્સ ઘટાડવાની આપણે વાત કરી રહ્યા છે જયદેવભાઈ, આ મુલાકાત પહેલાથી જ આ વાત ક્યાંક ચર્ચામાં હતી જ કે આ મુદ્દે ચર્ચા થશે. અને ભારત અત્યારે વેપારની દ્રષ્ટિએ મજબૂત બનવા માટે કટિબદ્ધ છે, અને એ દરેક ક્ષેત્રે ભારત આગળ વધી પણ રહ્યું છે કે વેપારનું સ્થાન, વેપારની દ્રષ્ટિએ મજબૂત થઈ અને સમગ્ર વિશ્વનું ધ્યાન એ ભારત ઉપર કેન્દ્રિત થાય એવા પ્રયાસો કરીએ. તો આ મુદ્દો પણ અહીંયા ઘણી બધી રીતે મહત્વપૂર્ણ સાબિત થાય છે, અને જેના કારણે કદાચ આવનારા વર્ષોમાં એના પરિણામો પણ ભારત દેશમાં આપણને જોવા મળશે. યસ, ડેફિનેટલી. ભારતમાં એના પરિણામો એટલા માટે જોવા મળશે, અને સીધી રીતે એટલા માટે જોવા મળશે કે હવે જે ભારત ડીલ્સ કરે છે,
એ નોર્મલ ટેકનોલોજીની ડીલ હોય અથવા ડિફેન્સની ડીલ હોય, એ માત્ર હવે ઇમ્પોર્ટ આપણે કરીશું એ પ્રકારની ડીલ્સ નથી, એ ટેકનોલોજી ટ્રાન્સફરની ડીલ છે. જેમ આપણે હમણાં જ પ્રધાનમંત્રીજી ફ્રાન્સથી અમેરિકા જઈ રહ્યા છે અને ફ્રાન્સ પાસેથી આપણે રફાલ એરક્રાફ્ટ લીધા. રફાલ એરક્રાફ્ટ સારા અને ખરાબ બધે કારણોસર આખા દેશમાં ડિબેટનું કારણ બન્યા હતા. પણ એક સમય એવો હતો ભારતનો કે આપણે આ રફેલ કે આવા પ્રકારના કોઈ પણ વિદેશી ઉપકરણો ખરીદતા હતા, એના પૈસા આપતા હતા, એને ઓફ ધ શેલ્ફ એવું આપણે કહી શકીએ કે પૈસા આપી ખરીદતા અને પછી આપણે હંમેશાને માટે એ દેશ ઉપર કે એ કંપની ઉપર, એ વિદેશી ઉપકરણ ઉપર નિર્ભર રહેતા હતા. હવે ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી થાય છે કે આપણે આટલા ત્યાંથી ખરીદીશું પણ બાકીના ભારતમાં પ્રોડ્યુસ કરશું, મેક ઇન ઇન્ડિયા અંતર્ગત. તો આના કારણે આ બિઝનેસ ડીલના કારણે માત્ર ભારત વિદેશી હુંડિયામણ ગુમાવવાનું બચાવે છે એટલું નથી, પણ ભારતીય એન્જિનિયર્સ, ભારતીય એમ્પ્લોયર્સ, ભારતીય કંપનીઝને વધુ બિઝનેસ અને જ્ઞાન પણ આપણે અપાવી રહ્યા છીએ. તો આ સારા પરિણામો પણ આવી બધી ડીલના કારણે આપણે ભવિષ્યના સમયમાં ચોક્કસપણે જોઈ શકશું. અને એસ્પેશિયલી એક સમય એવો હતો જ્યારે આપણે બીપીઓ કોલ સેન્ટર આ થતું, દિલ્હીની આસપાસ, નોઈડા, ગુડગાંવમાં ખાલી બીપીઓ થાય અને સસ્તું ચીપ લેબર એવું કહેવાતું. ઇવન આપણા આઈટી જાયન્ટ કંપનીઝ પણ એક સમયે અમેરિકી કંપનીઝનું જોબ વર્ક કરતી. એની બદલે હવે આપણે એમના સમોવડિયા થઈને ઊભા છીએ. તો એવા સમયે એટ ઇક્વલ્સ બિઝનેસની પણ ડિસ્કશન થશે એવું આ મીટિંગમાં ચોક્કસપણે ફલિત થશે જ. જયદેવભાઈ, આપે જે વાત કરી, ડિપોર્ટેશનની વાત આપે કરી કે જેટલા પણ લોકોને ગેરકાયદેસર રહેતા ભારતીયોને જે રીતે ડિપોર્ટ કરવામાં આવ્યા તેને લઈ અને વિપક્ષે પણ ઘણો વાંધો ઉઠાવ્યો છે કે આમ પ્રધાનમંત્રી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સારી એવી દોસ્તી છે, ભારત અને અમેરિકા વચ્ચે સારી એવી દોસ્તી છે, તો પછી ભારતીયોને શા માટે આ રીતે એક આતંકવાદીની જેમ કે પછી એક દોષિતની જેમ ડિપોર્ટ કરવામાં આવ્યા હથકડી પહેરાવીને? હવે જે 400 લોકોનું લિસ્ટ બન્યું છે એવી પણ વાત સામે આવી છે કે એમને પણ હવે રિપોર્ટ કરવાના છે અમેરિકાથી. તો શું આ મુલાકાતમાં એ મુદ્દો ચર્ચાઈ શકે છે અને શું હવે એ પ્રમાણેનો વ્યવહાર નહીં થાય એની પણ ગેરંટી બંધાઈ શકે છે આપના મતે? જી, આ જે સવાલ આપે કર્યો છે ખૂબ સારો સવાલ છે અને આઈ કોંગ્રેચ્યુલેટ યુ ફોર ધેટ. એટલા માટે પણ કે આ બધા બિઝનેસ રાષ્ટ્રથી રાષ્ટ્રની, સરકારથી સરકારની મીટિંગ અને બિઝનેસથી ઉપર માનવતા અને માનવીય મૂલ્યોને ટચ કરે એવો આપે આ સવાલ પૂછ્યો છે. અને એટલા માટે પણ એ બધું રેલેવન્ટ છે કે આપણા ઘણા ખરા ગુજરાતીઓ પણ આ પેલી ફ્લાઇટમાં હતા, જેમને આપણે જોયા કે એમના હાથમાં હથકડી, પગ અને ક્યાંક ક્યાંક તો કમરમાં પણ ચેઇનથી એ બાંધેલા હોય અને એક મિલિટરી પ્લેનમાં એ આવ્યા હતા. તો જુહીજી, આ પ્રશ્નને આપણે કે આ મુદ્દાની ચર્ચા કરીએ એ પહેલા જુહીજી આપણે એ સમજવું ખૂબ જરૂરી છે કે કંઈ પણ ચર્ચા કર્યા પહેલા એ માનવતાની વાતને કેન્દ્ર સ્થાને રાખીએ. એક બીજું જે કરવાની ખૂબ જરૂર છે એ છે કે એ સમજવાની જરૂર છે કે આ જે કાંઈ પણ થયું છે એ એક એસઓપીના અંતર્ગત થયું છે. સંસદના પટલ ઉપર વિદેશ પ્રધાને પણ જે વાત કરી હતી એ હતી કે 2012માં જે એસઓપી નક્કી કરવામાં આવી એ પ્રમાણે થયું છે. એ એસઓપીથી વિરુદ્ધનું કંઈ નથી થયું, હાથમાં હથકડીને એ બધું. પણ ચોક્કસપણે એ અપેક્ષિત છે કે આવી એસઓપી હોય. તેમ છતાં આ આવનારા લોકો જેમને ડિપોર્ટ કરવામાં આવ્યા એ કોઈ હાર્ડન્ડ ક્રિમિનલ્સ નહોતા, મોટા ગુનાખોર કે ગુનાહિત પ્રવૃત્તિમાં કે આતંકવાદ સાથે જોડાયેલ લોકો નહોતા. તો એસઓપી પોતાની જગ્યાએ રહી શકે. શું ભારતીય એમ્બસી આ મુવમેન્ટને વધુ સરળ કરાવી શકે કે નહીં, એ એક મુદ્દો ચોક્કસપણે છે જે દરેક ભારતીયના હૃદયમાં છે અને ભારત ઈચ્છે છે કે અમેરિકા આના ઉપર એક વિચાર કરે. એક બીજું, શું મિલિટરી પ્લેન જરૂરી હતું? ભૂતકાળમાં મિલિટરી પ્લેન નહોતા વપરાતા, નથી વપરાણા એવા ઇન્સ્ટન્સીસ છે. તો એ મિલિટરી પ્લેનની બદલે સિવિલિયન પેસેન્જર એરક્રાફ્ટમાં મોકલી શકાય, જેમાં થોડી સગવડ વધારે હોય. ત્રીજું, ઓકે, અમને લિસ્ટ આપો કોણ ઇલીગલ ઇમિગ્રન્ટ્સ છે અને એ લોકોને આપણું દૂતાવાસ આપણા પ્લેનમાં આપણી નિગરાની હેઠળ લઈને આવશે. તો આ બધા મુદ્દાઓ ચોક્કસપણે છે. પણ જુહીજી, એટલા માટે રિસ્પોન્સિબલી આપણે આ વાત કરીએ તો આ એ લોકો છે જેમને ડિપોર્ટ કરવામાં આવ્યા, જે ક્યાંક માત્ર અમેરિકા નહીં, ભારત દેશ અને આપણા નિયમોને પણ
નેવે મૂકીને ક્યાંક ને ક્યાંક અનૈતિક રીતે ગેરકાયદેસર રીતે ત્યાં ગયા હતા. એટલે યસ, ચોક્કસપણે કોઈક ને કોઈક તો અઘરું અને આકરું પગલું એમના ઉપર ઉઠાવાય તો એ સ્વાભાવિક છે. એ એવા જ ગુનેગારની નજીકના તો કહી જ શકાય કે જેવું આપણા ઘરમાં કોઈ વિધાઉટ એની અનાઉન્સમેન્ટ, વિધાઉટ એની ઇન્વિટેશન ઘૂસી આવે એવું જ એમણે કંઈ કર્યું કહેવાય. પણ યસ, નિયમોની જગ્યાએ છે. માનવતા ચોક્કસપણે ઉપર રહેવી જોઈએ અને એની મંત્રણા આપણા વિદેશ પ્રધાન કરે અને SOPને સાથોસાથ માનવતાનું પણ ધ્યાન રહે એ ચોક્કસપણે ભારતીયોની લાગણી છે જોઈએ. બિલકુલ જયદેવજી, હજુ એક મોટું ફોકસ આઈમેક ઉપર રહે આ મુલાકાત દરમિયાન, તેની શક્યતા કેટલી? ચોક્કસપણે વી વિલ બી વેરી પોઝિટિવ અબાઉટ ઇટ અને આપણે ખૂબ ઓપ્ટિમિસ્ટિક અને હોપફુલ રહીએ. પણ કદાચ અત્યારે આપણે ભવિષ્ય પ્રિડિક્ટ કરતા હોય એવું લાગે, એટલે બહુ જો કે વાર નથી. 1 કે 2 દિવસમાં જ આપણને ઘણું બધું, ઇનફેક્ટ એ પહેલાં પણ અને આ મીટિંગ પછી એક જોઈન્ટ સ્ટેટમેન્ટ પણ બંને દેશના પ્રમુખો રિલીઝ કરવાના છે. તો રાહ જોઈએ. આશા આપણને ચોક્કસ છે કે એ મુદ્દો જે આપે કહ્યો એ મુદ્દો પણ ચર્ચાશે. એ સિવાય AI અને AI સંબંધી પણ ઘણી બધી બાબતો થશે. ખાસ કરીને એટલા માટે પણ કે હમણાં જ 2 દિવસ પહેલા જ ફ્રાન્સમાં એક AI સમિટ હતી અને એમાં પ્રધાનમંત્રીજીએ એડ્રેસ પણ કરેલું હતું અને AI ઇઝ ધ બઝ વર્ડ. આપણા સંસદમાં પણ આપણા દરેક યુવાનો, દરેક પ્રોફેશનલ્સ અને આપણે સૌ આપણા ફોનમાં આજકાલ AIને કેટલું યુઝ કરીએ છીએ એ જાણીતું છે. તો કદાચ આવા કેટલાય મુદ્દાઓ છે, પણ લેટ્સ વેઇટ એન્ડ વોચ. બહુ જલ્દી આપણે પ્રિડિક્શન કરવા કરતાં લેટ્સ હિયર ઇટ ફ્રોમ ધી હોર્સેસ માઉથ. જેવો ખ્યાલ આવશે આપણને ત્યારે વાત કરીએ. ભાઈ, આભાર આપનો અમારી સાથે આપ જોડાય અને તમામ જે ચર્ચા છે એમાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ 2 દિવસ અમેરિકાના પ્રવાસે છે, ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેઓ મુલાકાત કરવાના છે. વેપાર, રક્ષા, ટેરિફ સહિતના જે મહત્વના મુદ્દા છે એની પર પણ ચર્ચા થઈ શકે છે. આ મુલાકાતનો મુખ્ય એજન્ડા પરસ્પર વેપારનો રહેશે. ભારત અમેરિકાના પારસ્પરિક સંબંધો વધુ મજબૂત થશે. આયાત પર ટેક્સ ઘટાડવા માટે ભારતના પ્રયાસ, રક્ષા અને ઉર્જા ક્ષેત્રના વેપારમાં વૃદ્ધિ માટે ભારતનો પ્રયાસ રહેશે. ભારત અમેરિકા વચ્ચે રક્ષા ક્ષેત્રમાં વર્ષ 2008થી પરસ્પર ખૂબ મોટી ડીલ થતી આવી છે. ત્યારે ટ્રમ્પના બીજા કાર્યકાળમાં પ્રધાનમંત્રી મોદી મુલાકાત કરનારા વિશ્વના 3જા નેતા છે.